સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના દિવસે સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરાયું છે। દેવાધિદેવ ભારતના 12 જ્યોતિર્લિંગના પ્રથમ ભગવાન સોમનાથનો સ્થાપના દિવસ તિથિ અંતર્ગત વૈશાખ સુદ પાંચમ તારીખ 21/4/2026 રોજ પૂર્ણાહુતિ સોમપુરા બ્રહ્મ સમાજ સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢશે, જે સમગ્ર પ્રભાસ પાટણ શહેરમાં ફરશે। છેલ્લા 3 વર્ષથી આ ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે, જેમાં તીર્થ પુરોહિત ધર્મ પરંપરાગત વસ્ત્રો પરિધાન સાથે પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે સમગ્ર શહેરમાં નક્કી કરાયેલા રૂટો પર વાતે ગાતે ઢોલ શરણાઈ અને ભજનો સાથે આ યાત્રા તારીખ 21 એપ્રિલને બપોરના 2 વાગે પ્રાચીન જૂના સોમનાથ મંદિરથી શરૂ થશે। મેન બજાર તેમજ રામરાગ ચોક તેમજ લાંબી શેરી કુંભારવાડા થઈ જૂના સોમનાથ પહોંચશે। શોભાયાત્રાના માર્ગો ભાવિકો તરફથી આ પ્રસંગે શણગારાય છે। ઠેર ઠેર ફૂલોહારથી પાલખી યાત્રાને પુષ્પહાર કરવામાં આવે છે, તેમજ માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા, શરબતો અને ચા પાણી પાય ભાવિકો ધન્ય બને છે। જે કે સિંગોતે સાથે મહેશ વાજા, સોમનાથ। आज रोज दिवस से आज भगवान सोमनाथ जी प्रवास प्रार्थना करिए दरेक भक्तों ने सुख शांति समृद्धि અને ખૂબ કરે અને ગામની અંદર ખૂબ ભગવાન